હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બહુ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર ભણવાનું શરૂ કરવા જઈ રહ્યા છીએ અને છે આનુવંશિકતાનો આણ્વીય આધાર. આ ચેપ્ટર એટલું બધું મહત્વનું છે કે એ જો તમે વ્યવસ્થિત સમજીને ભણશો તો આમાંથી તમને ઘણા બધા નીટના ક્વેશ્ચન્સ મળશે. થિયોરોટિકલ પણ ખૂબ જ મહત્વનું ચેપ્ટર છે અને ભવિષ્યમાં જેનેટિક એન્જિનિયરિંગ આ બધું સમજવા માટે પણ આ બહુ મહત્વનું ચેપ્ટર છે. તો શરૂ કરીએ. આનુવંશિકતાનો આણ્વીય આધાર. આ લેક્ચરની અંદર આપણે જનરલ પ્રસ્તાવના અને પોલીન્યુક્લિયોટાઇડની રચના, ડીએનએની રચના ત્યાં સુધીના મુદ્દાઓ ભણીશું. તો ચાલો શરૂ કરીએ. આ ચેપ્ટરમાં છે આનુવંશિકતાનો આણ્વીય આધાર. એ ચેપ્ટર ભણવાનું છે. આગળના ચેપ્ટરમાં આપણે ભણ્યા હતા કે આનુવંશિક દ્રવ્ય એટલે કે આનુવંશિકતા એ ટોપિક, મેન્ડેલિયન લોઝ, અન્ય કેટલાક રંગસૂત્રીય આધાર, એ બધી બાબતોની ચર્ચા કરી. પણ માતા પિતાના લક્ષણો સંતતિમાં ઉતરી આવે છે એ ઘટનાને આનુવંશિકતા કહેવાય. પણ એ આનુવંશિકતા માટે કઈ રચના, કઈ આણ્વીય રીતે કઈ બાબત જવાબદાર છે એની ચર્ચા કરવાની છે. અને હવે આપણને બધાને ખબર છે જો કે ભાઈ આનુવંશિક દ્રવ્ય ડીએનએ છે. પણ એ ડીએનએ આનુવંશિક દ્રવ્ય છે એવી શોધ કઈ રીતે થઈ, ક્યારે થઈ, એવા કયા લક્ષણો છે કે જેને કારણે આપણે ડીએનએ ને આનુવંશિક દ્રવ્ય તરીકે સ્વીકાર્યું, એ બધા ટોપિક્સની ચર્ચા આપણે આ ચેપ્ટરમાં કરીશું. મિત્રો, તમે જાણો છો કે આપણા કોષ કેન્દ્રની અંદર એક એસિડિક પદાર્થ, એને ન્યુક્લિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે અને ન્યુક્લિક એસિડ એ આનુવંશિક દ્રવ્ય છે. ન્યુક્લિક એસિડ બે પ્રકારના હોય છે. એક છે ડીએનએ અને બીજું છે આરએનએ. ડીએનએ પૂરું નામ છે ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ અને આરએનએ એટલે કે રિબોન્યુક્લિક એસિડ. બંનેમાં શું ફરક છે? તો આમ તો તમે જાણો છો ડીએનએ બે શૃંખલામય રચના, આરએનએ એક શૃંખલામય રચના. ડીએનએ ની અંદર ડીઓક્સીરિબો શર્કરા હોય, આરએનએમાં રિબો શર્કરા હોય. આ બધા બેઝિક વાતો આપણે 11મા ધોરણના જૈવિક અણુઓ એવા ચેપ્ટરની અંદર ભણ્યા છીએ. આજે આપણે એ પણ ઘણું બધું રિકોલ કરીશું. હા, પણ એક વાત ખરી છે કે મોટા ભાગના સજીવોમાં આનુવંશિક દ્રવ્ય ડીએનએ છે. મોટા ભાગના સજીવોમાં, બધા જ સજીવોમાં એવું નથી બોલ્યો. કારણ કે કેટલાક વાયરસીસ એવા છે કે જેમાં જનીન દ્રવ્ય આરએનએ પણ છે. ઘણા વાયરસની અંદર આનુવંશિક દ્રવ્ય આરએનએ હોય છે. આ સિવાય આરએનએ, જો ડીએનએ માત્ર ને માત્ર આનુવંશિક દ્રવ્ય તરીકે જ વર્તે, બીજું કોઈ નહીં, બીજા કોઈ કામ નહીં કરે. જ્યારે આરએનએ આનુવંશિક દ્રવ્ય ઉપરાંત અનુકૂલકારક તરીકે, મતલબ એડેપ્ટર અણુ તરીકે, મતલબ કે પ્રોટીન સંશ્લેષણ તરીકે એમિનો એસિડ્સને લઈ અને ચોક્કસ જગ્યાએ જોડવા માટે ના અણુ તરીકે વર્તે છે. સંરચનાત્મક છે, કોઈના બંધારણીય ઘટક તરીકે વર્તે. કયા પદાર્થના બંધારણીય ઘટકમાં આરએનએ વર્તે છે? તો રિબોઝોમના બંધારણમાં સંરચનાત્મક તરીકે કહેવાય. ઘણીવાર ઉત્પ્રેરક તરીકે વર્તે. આપણે ઉત્સેચક વાળા ચેપ્ટરમાં, મતલબ 11મા ધોરણમાં ઉત્સેચક તમે ભણતા હતા ત્યારે તમે ભણ્યા છે કે ઘણીવાર આરએનએ ઉત્સેચક તરીકે વર્તે, ત્યારે તમે એને રિબોઝાઇમ તરીકે ઓળખો છો. તો એ ઉત્સેચક તરીકે એટલે કે ઉત્પ્રેરક અણુ તરીકે વર્તે. આમ આરએનએ વિવિધ કાર્ય કરે છે. ઓકે, આપણે ડીએનએ ની વાત કરીએ તો ડીએનએ ફૂલ ફોર્મ છે ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ. એ શું છે? તો ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ એ ડીઓક્સીરિબોન્યુક્લિયોટાઇડના પોલિમર છે. એટલે કે ન્યુક્લિયોટાઇડ એટલે ડીઓક્સીરિબોન્યુક્લિયોટાઇડ, અને એવા ઘણા બધા ડીઓક્સીરિબોન્યુક્લિયોટાઇડ જોડાય અને ડીએનએ બને. બે શૃંખલા હોય એટલે ન્યુક્લિયોટાઇડની જોડ હોય. દરેક સજીવના ડીએનએમાં ન્યુક્લિયોટાઇડની સંખ્યા નિશ્ચિત હોય છે. દાખલા તરીકે આપણે માણસ છીએ તો આપણી અંદર દરેક કોષમાં જેટલા ન્યુક્લિયોટાઇડ હોય બધા માણસોમાં કોમનલી સરખા હોય, પણ અન્ય પ્રાણીમાં પાછા આપણા કરતાં જુદા હોય. વનસ્પતિમાં જુદા હોય, બેક્ટેરિયામાં જુદા હોય, વાયરસમાં જુદા હોય. મતલબ કે જુદા જુદા સજીવોમાં ન્યુક્લિયોટાઇડના સંખ્યા જુદી જુદી હોય, પણ એક જાતિમાં નિશ્ચિત હોય. ઉદાહરણ જો જોઈએ તો બેક્ટેરિયોફેજ 5174, આ શું છે? વાયરસનું નામ છે. બેક્ટેરિયોફેજ એટલે સમજો છો ને મિત્રો, બેક્ટેરિયા ઉપર પરોપજીવી હોય એવા વાયરસ. તો બેક્ટેરિયોફેજ 5174 એમાં 5386 ન્યુક્લિયોટાઇડ હોય. 5386 યાદ રાખજો, 5386 ન્યુક્લિયોટાઇડ હોય. અને આ ખાસ એટલા માટે મિત્રો યાદ રાખવાનું છે કારણ કે સૌથી ઓછા ન્યુક્લિયોટાઇડ ધરાવતો વાયરસ કયો? તો આ છે બેક્ટેરિયોફેજ 5174.
અને બીજો એક વાયરસ યાદ રાખો જે સૌથી વધુ ન્યુક્લિયોટાઇડ ધરાવતો છે એનું નામ છે બેક્ટેરિયોફેજ લેમ્ડા. બેક્ટેરિયોફેજ લેમ્ડા એ પણ વાયરસ છે. એની અંદર 48,502 બેઝ પેર નાઇટ્રોજન બેઝની જોડીઓ એટલે કે ન્યુક્લિયોટાઇડની જોડ હોય છે. કારણ કે એક નાઇટ્રોજન બેઝ એટલે એક ન્યુક્લિયોટાઇડ સાથે જ સંકળાયેલી વાત. અન્ય સજીવોની જો વાત કરીએ તો ઇકોલાઈ, ઇસ્ચેરિશિયા કોલાઈ, એની અંદર 4.6 × 10⁶ બેઝ પેર આવેલ હોય, 10⁶. બરોબર. મનુષ્યના એકકીય કોષમાં આપણો દરેક કોષ ટ્વાઇસેન હોય, પણ આપણે હેપ્લોઇડ સેલની જો વાત કરીએ, શુક્રકોષ કે અંડકોષની વાત કરીએ તો એની અંદર 3.3 ગુણ્યા 10⁹ બેઝ પેર હોય છે. ઓકે, એટલે કે આપણા દ્વિકીય કોષમાં 6.6 × 10⁹ બેઝ પેર જેટલું જનીન દ્રવ્ય આવેલું હોય છે. ઓકે મિત્રો, તો આ જનીન દ્રવ્યમાં શું છે તો કે પોલીન્યુક્લિયોટાઇડ. તો ચાલો મિત્રો આપણે પોલીન્યુક્લિયોટાઇડની ચર્ચા કરીએ. આમ તો પોલીન્યુક્લિયોટાઇડ એટલે ઘણા બધા ન્યુક્લિયોટાઇડ જોડાયેલા. પોલીન્યુક્લિયોટાઇડનો મતલબ શું? ઘણા બધા ન્યુક્લિયોટાઇડ્સ એકબીજા સાથે જોડાય અને જે લાંબી શૃંખલા બને એને પોલીન્યુક્લિયોટાઇડ કહેવાય. ડીએનએ પણ એક પોલીન્યુક્લિયોટાઇડ છે, આરએનએ પણ પોલીન્યુક્લિયોટાઇડ છે. તો પોલીન્યુક્લિયોટાઇડ એટલે ઘણા બધા ન્યુક્લિયોટાઇડની બનેલી રચના. તો ન્યુક્લિયોટાઇડ શેનું બનેલું હોય? તો પ્રત્યેક ન્યુક્લિયોટાઇડ 3 ઘટકોનો બનેલો હોય. એક છે શર્કરા, બીજું નાઇટ્રોજન બેઝ અને ત્રીજું ફોસ્ફેટ. શર્કરા, નાઇટ્રોજન બેઝ, ફોસ્ફેટ. મિત્રો આ તમે ધોરણ 11 ચેપ્ટર 9 જૈવિક અણુઓ વાળા મુદ્દામાં ભણી જ ગયા છો. આ તમારે એક રિકોલ તરીકે જોવાનું છે. તો થોડુંક જોઈ લઈએ આપણે શર્કરા. યાદ કરો તો મિત્રો, ન્યુક્લિક એસિડમાં શર્કરા તરીકે કઈ શર્કરા હોય? આ શર્કરાને ઓળખો છો? કેટલા કાર્બન છે ગણો તો? 1 2 3 4 5. 5 કાર્બન વાળી શર્કરા છે. અહીંયા CHO છે એટલે શું હોય? શર્કરા તરીકે આલ્ડોપેન્ટોઝ શર્કરા હોય. હા, આલ્ડોપેન્ટોઝ શર્કરા તરીકે RNA માં રિબોઝ શર્કરા અને DNA માં ડીઓક્સીરિબોઝ શર્કરા આવેલી હોય. રિબોઝ શર્કરા અણુસૂત્ર શું? C5H10O5 એટલે રિબોઝ. આ રિબોઝ જ દોરેલું છે, તમે જોઈ શકો છો. પણ આમાં એક ઓક્સિજન ઓછો હોય બીજા કાર્બન ઉપર, તો એને કહેવાય ડીઓક્સીરિબોઝ, C5H10O4. DNA માં ડીઓક્સીરિબોઝ શર્કરા, RNA માં રિબોઝ શર્કરા હોય છે. જો વધારે સ્ટ્રક્ચરલી જો તમને કહું તો રિબોઝને આપણે આ રિંગ સ્વરૂપે દર્શાવી શકાય. બરાબર. રિબોઝ શર્કરા જે RNA બંધારણમાં હોય અને આ રીતે દર વખતે લખવું ન હોય. આ કાર્બન છે, આ પહેલો કાર્બન, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો, અને અહીંયા વચ્ચે ઓક્સિજનથી જોડાયેલો આ રિંગ ફોર્મ. અને રિબોઝ શર્કરા પણ એને સાંકેતિક રીતે આપણે આવું ષટકોણ પંચકોણ દોરી અને અહીંયા છેડ્યું એટલે અહીંયા પહેલો કાર્બન, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો, અહીંયા ઓક્સિજન. આ રીતે આપણે દર્શાવી શકીએ છીએ. જ્યારે આપણે રિબોઝ દર્શાવવું હશે ત્યારે આપણે આ રીતે R લખી અને આ સાંકેતિક રીતે દર્શાવી શકીશું. ડીઓક્સીરિબોઝમાં આવું જ હોય, રિબોઝ જેવી જ શર્કરા. ફરક શું છે તો કે અહીંયા બીજા કાર્બન ઉપર એક ઓક્સિજન ઓછો છે. ડી એટલે દૂર થાય, ઓક્સી એટલે ઓક્સિજન. બીજા કાર્બન ઉપર એક ઓક્સિજન ઓછો એટલે ડીઓક્સીરિબોઝ. અને મિત્રો આ ભલે એક જ ઓક્સિજન ઓછો એટલે શું ફરક પડે એમ નથી. આ DNA છે ને એ વધારે સ્ટેબલ છે RNA કરતા. DNA થાય જલ્દી. RNA કદાચ કોઈ બીજી પ્રક્રિયામાં ભાગ લે, RNA ભાગ લે, DNA ન લે. કેમ તો કે આ પણ છે કે રિબોઝ શર્કરામાં બીજા કાર્બન ઉપર OH હોય એટલે સક્રિયતા બતાવે, જ્યારે અહીંયા H જ છે, સક્રિયતા નથી. ઓકે, જ્યારે આપણે ડીઓક્સીરિબોઝ દર્શાવવું હોય ત્યારે આ રીતે પંચકોણ દોરી અને આપણે અંદર ડી લખીશું એટલે સંજ્ઞા તરીકે વાપરીશું. ડીઓક્સીરિબોઝ ની સંજ્ઞા. તો પહેલું હતું ન્યુક્લિયોટાઇડના બંધારણમાં પહેલું ન્યુક્લિયોટાઇડના બંધારણીય ઘટક હોય શર્કરા. બીજા હોય નાઇટ્રોજન બેઝ. અને નાઇટ્રોજન બેઝ એટલે નાઇટ્રોજન યુક્ત બેઝિક પદાર્થ. બે પ્રકારના નાઇટ્રોજન બેઝ હોય છે, એક પ્યુરિન અને એક છે પિરિમિડિન. ખબર છે ને મિત્રો, પ્યુરિન અને પિરિમિડિન. પ્યુરિનના બે ઉદાહરણ, એક એડેનિન અને એક ગ્વાનિન. એડેનિન અને ગ્વાનિન બંને પ્યુરિન છે, જ્યારે સાઇટોસિન, યુરેસિલ અને થાઇમિન બંને પિરિમિડિન છે. બંધારણીય રીતે પ્યુરિન અને પિરિમિડિનમાં શું ફરક? તો પ્યુરિન એ 2 રિંગ ધરાવે, એક 6 ખૂણાવાળી રિંગ ને એક 5 ખૂણાવાળી રિંગ.
એટલે કે પ્યુરિન 2 રિંગ ધરાવે છે, જ્યારે પિરિમિડિન એક જ રિંગ ધરાવે છે. ધીસ ઇઝ પિરિમિડિન રિંગ. તમારે જો નંબર આપવા હોય તો આ રીતે આપી શકાય કે પહેલું 1 2 3 4 5 6 7 8 9. અહીંયા 1 2 3 4 5 6. હા, તો સ્થાન આપી શકાય. પણ પ્યુરિન એ 2 રિંગ ધરાવે, પિરિમિડિન એક જ રિંગ ધરાવે. બીજું તો પછી આ એડેનિન પણ પ્યુરિન છે, ગ્વાનિન પણ પ્યુરિન છે, તો બંનેમાં શું ફરક? એ બંનેના રાસાયણિક બંધારણ જો હું તમને બતાવું, થોડું આપણે ઝડપથી આ જોઈ લેવા જેવું ખરું. અહીંયા તો અસ્થાને છે, પણ થોડું જાણતા હોય તો તમને કામમાં આવશે કે એડેનિન એ 6 એમિનો પ્યુરિન છે, એટલે પ્યુરિન રિંગ જ છે, પણ એના છઠ્ઠા સ્થાન ઉપર એમિનો સમૂહ જોડાયેલો છે. જ્યારે ગ્વાનિન એ 2 એમિનો 6 કીટો પ્યુરિન છે. આ પહેલો કાર્બન, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું અને છઠ્ઠું સ્થાન. તો એના બીજા કાર્બન ઉપર એમિનો સમૂહ અને છઠ્ઠા સ્થાન ઉપર કીટોન સમૂહ, એટલે 2,6 ડાયકીટો પિરિમિડિન છે. પ્યુરિન એટલે એડેનિન 6 એમિનો પ્યુરિન, જ્યારે ગ્વાનિન 2 એમિનો 6 કીટો પ્યુરિન છે. ઓકે મિત્રો, તો આ એક ખાસ એડેનિન અને ગ્વાનિનમાં ફરક. બાકી એડેનિન અને ગ્વાનિન બંને પ્યુરિન અને બંને ડીએનએ માં પણ આવેલા હોય અને આરએનએ માં પણ આવેલા હોય. જ્યારે પિરિમિડિનની જો વાત કરીએ તો સાઇટોસિન રાસાયણિક રીતે 2 કીટો 6 એમિનો પિરિમિડિન છે. આ પહેલું સ્થાન, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું અને છઠ્ઠું. બીજા ઉપર કીટો, છઠ્ઠા ઉપર એમિનો, એટલે 2 કીટો 6 એમિનો પિરિમિડિન એ સાઇટોસિન છે. યુરેસિલ 2,6 ડાયકીટો પિરિમિડિન છે. એટલે શું? તો કે બીજા અને છઠ્ઠા સ્થાન ઉપર બંને ઉપર કીટોન સમૂહ, એટલે 2,6 ડાયકીટો પિરિમિડિન છે. મિત્રો, સાઇટોસિન ડીએનએ અને આરએનએ બંનેમાં હોય, જ્યારે યુરેસિલ માત્ર આરએનએ માં હોય, ડીએનએ માં ન હોય. શું? યુરેસિલ માત્ર આરએનએ માં હોય, ડીએનએ માં ન હોય. ડીએનએ માં યુરેસિલના જગ્યાએ થાઇમિન હોય. યુરેસિલમાં થોડો જ ફેરફાર થવાથી, થોડા જ વ્યુત્પન્ન થવાથી થાઇમિન બને છે. શું ફરક છે? તો કે પાંચમા સ્થાન ઉપર મિથાઇલ સમૂહ જો આવી જાય તો થાઇમિન કહેવાય. જુઓ અહીંયા કે થાઇમિન 2,6 ડાયકીટો 5 મિથાઇલ પિરિમિડિન. એટલે શું? તો કે પહેલું, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો. બીજા અને છઠ્ઠા સ્થાન ઉપર કીટો અને પાંચમા સ્થાન ઉપર મિથાઇલ સમૂહ. હવે 2,6 ડાયકીટો પિરિમિડિન એટલે તો યુરેસિલ હતું, જે આરએનએ ના બંધારણમાં હોય છે. અહીંયા ખાલી મિથાઇલ સમૂહ આવી ગયો એટલે બની ગયું થાઇમિન. 5 મિથાઇલ યુરેસિલ એટલે થાઇમિન. પણ રાસાયણિક દ્રષ્ટિએ જો જોઈએ તો સ્ટેબિલિટીમાં યુરેસિલ કરતા થાઇમિનની સ્થાયીપણું વધારે છે, અને એટલા માટે જ આરએનએ કરતા ડીએનએ વધુ સ્થાયી છે. એ આપણે આગળના લેક્ચરમાં આ જ ચેપ્ટરની અંદર થોડી ચર્ચા કરીશું. તો મિત્રો, અહીંયા સુધીની મેં જે વાત કરી કે નાઇટ્રોજન બેઝ તરીકે એડેનિન અને ગ્વાનિન, પ્યુરિન, જ્યારે સાઇટોસિન, યુરેસિલ ને થાઇમિન, પિરિમિડિન. પણ ડીએનએ હોય કે આરએનએ, 2 પ્યુરિન ને 2 પિરિમિડિન હોય. ડીએનએ માં પ્યુરિન તરીકે એ અને જી, પિરિમિડિન તરીકે સી અને ટી. યુ ન હોય. ડીએનએ માં યુરેસિલ હોતો નથી, બરાબર. અને આરએનએ જે છે એમાં પ્યુરિન તરીકે તો એ અને જી, પિરિમિડિન તરીકે સી અને યુ. આરએનએ માં થાઇમિન હોતો નથી, બરાબર. ડીએનએ માં યુ નથી, આરએનએ માં ટી નથી. યાદ રાખીશું. ઓકે, ચાલો. તો આટલી વાતો હતી નાઇટ્રોજન બેઝ વિશે. મેં તમને કીધું ન્યુક્લિયોટાઇડના બંધારણમાં 3 ઘટક, શર્કરા, નાઇટ્રોજન બેઝ અને ત્રીજો કયો? ફોસ્ફેટ. તો ફોસ્ફેટ એ શું છે? તો કે ફોસ્ફેટ એ ફોસ્ફોરિક એસિડ સ્વરૂપે હોય, ફોસ્ફેટ જૂથ. અને ફોસ્ફોરિક એસિડ એટલે H3PO4, એસિડિક ઘટક છે. ન્યુક્લિક એસિડનો એસિડિક ગુણધર્મ પણ આ ફોસ્ફેટના કારણે જ હોય છે. ઓકે મિત્રો, તો આ તો બંધારણીય ઘટક થયા. હવે આ બધા જોડાય છે કેમ એકબીજા સાથે? તો પહેલા હું તમને કહીશ કે શર્કરા સાથે નાઇટ્રોજન બેઝ જોડાય અને બને જે અણુ એને કહેવાય ન્યુક્લિયોસાઇડ. શર્કરા સાથે નાઇટ્રોજન બેઝ જોડાય અને બનતા અણુને કહેવાય ન્યુક્લિયોસાઇડ. હવે આલ્ડોપેન્ટોસ શર્કરા તરીકે કઈ શર્કરા? એ મુજબ ન્યુક્લિયોસાઇડ 2 પ્રકારના હોય. શું? તો કે જો રિબોઝ શર્કરા હોય, રિબોઝ શર્કરા, અહીંયા તો કોઈ પણ રિબોઝ કે ડીઓક્સીરિબોઝ મેં બતાવી નથી, ખાલી શર્કરા બતાવી કે આ શર્કરા. જો અહીંયા તમને આ બતાવું કે અહીંયા H અને OH, તો આ રિબોઝ થઈ ગઈ.
અને બે જગ્યાએ H લખું તો ડીઓક્સીરીબોઝ થઈ ગઈ. પણ આ શર્કરા એનો પ્રથમ ક્રમનો કાર્બન, એની સાથે કોઈ પણ પ્રકારનો નાઇટ્રોજન બેઝ, પછી પ્યુરિન હોય કે પેરિમિડિન, એ એન ગ્લાયકોસિડિક બંધથી જોડાતા બનતા અણુને ન્યુક્લિયોસાઇડ કહેવાય. શું? રિબોઝ કે ડીઓક્સીરીબોઝ પ્રકારની શર્કરાના પ્રથમ ક્રમના કાર્બન સાથે પ્યુરિન કે પેરિમિડિન પ્રકારનો નાઇટ્રોજન બેઝ એન ગ્લાયકોસિડિક બંધથી જોડાતા બનતા અણુને ન્યુક્લિયોસાઇડ કહેવાય. ઓકે. હા, પછી એમાં રિબોઝ શર્કરા સાથે જો ન્યુક્લિયોસાઇડ જોડાય, એટલે કે રિબોઝ શર્કરા સાથે નાઇટ્રોજન બેઝ જોડાય તો રિબોન્યુક્લિયોસાઇડ, ડીઓક્સીરીબોઝ શર્કરા સાથે નાઇટ્રોજન બેઝ જોડાય તો ડીઓક્સીરીબોન્યુક્લિયોસાઇડ. હવે ન્યુક્લિયોસાઇડમાં રહેલી શર્કરા, આ શર્કરા ધારો કે મેં રિબોઝ શર્કરા દોરી, એનો 5મા ક્રમનો કાર્બન અહીંયા આવતો હોય, કારણ કે આ પહેલો કાર્બન, આ બીજો, ત્રીજો, ચોથો અને 5મો. તો એ ન્યુક્લિયોસાઇડમાં રહેલી શર્કરાના 5મા ક્રમના કાર્બન સાથે ફોસ્ફેટનો અણુ એસ્ટર બંધથી જોડાય. એસ્ટર બંધથી બોલો અથવા ફોસ્ફોએસ્ટર બંધથી. ફોસ્ફોએસ્ટર બોલી શકો, ફોસ્ફોડાયએસ્ટર નહીં બોલવાનું, કારણ કે ફોસ્ફોડાયએસ્ટર બંધ બે ન્યુક્લિયોટાઇડ વચ્ચે હોય. પણ એસ્ટર બંધથી જોડાતા બનતા અણુને ન્યુક્લિયોટાઇડ કહેવાય. હા, એમાં પાછું જુઓ, ન્યુક્લિયોટાઇડમાં રિબોઝ શર્કરા રાખી હોય તો રિબોન્યુક્લિયોટાઇડ, ડીઓક્સીરીબોઝ શર્કરા હોય તો ડીઓક્સીરીબોન્યુક્લિયોટાઇડ. તો આ ન્યુક્લિયોટાઇડ છે. હવે રિબોન્યુક્લિયોટાઇડમાં પણ ધારો કે અહીંયા કયો જોડાયો છે એ મુજબ એના ચોક્કસ નામ હોય. જુઓ, તમને સમજાવું. રિબોઝ નામની શર્કરા, એડેનિન નામનો નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફેટનો અણુ આ જોડાય તો એને કહેવાય એડિનિલિક એસિડ. એને એડેનોસાઇન મોનોફોસ્ફેટ પણ કહેવાય. શું કામ? તો કે રિબોઝ સાથે એડેનિન જોડાય ને તો એને કહેવાય એડિનોસાઇન. જેમ કે આ રિબોઝ નામની શર્કરા, અહીંયા એડેનિન નામનો નાઇટ્રોજન બેઝ, તો આટલાને ખાલી આટલા ન્યુક્લિયોસાઇડને કહેવાય એડેનોસાઇન. એની સાથે એક ફોસ્ફેટ જોડાય તો એડેનોસાઇન મોનોફોસ્ફેટ. એડેનોસાઇન મોનોફોસ્ફેટ એટલે જ એડેનિલિક એસિડ. પણ અહીંયા એની જગ્યાએ જો ગ્વાનિન હોય તો એને કહેવાય ગ્વાનોસાઇન. એની સાથે ફોસ્ફેટ જોડાય તો ગ્વાનોસાઇન મોનોફોસ્ફેટ. એ જ રીતે R+G+P, ગ્વાનોસાઇન મોનોફોસ્ફેટ એટલે ગ્વાનિલિક એસિડ. R+C+P, અહીંયા સાઇટોસિન જોડાય તો સાઇટિડિલિક એસિડ, એને સાઇટિડિન મોનોફોસ્ફેટ પણ કહેવાય, સાઇટિડિન મોનોફોસ્ફેટ. યુરેસિલ જોડાય તો યુરિડિલિક એસિડ અથવા યુરિડિન મોનોફોસ્ફેટ. આ જ રીતે આ જગ્યાએ R ની જગ્યાએ જો આપણે ડીઓક્સીરીબોઝ લઈએ તો આગળ ડીઓક્સી લખવાનું, ડીઓક્સી એડિનિલિક એસિડ, ડીઓક્સી ગ્વાનિલિક એસિડ, ડીઓક્સી સાઇટિડિલિક એસિડ. યુરેસિલ તો હોય નહીં DNA માં, પણ થાઇમિન હોય તો ડીઓક્સી થાઇમિડિલિક એસિડ. ઓકે મિત્રો, તો આ બધા ન્યુક્લિયોટાઇડ થયા. જો મેં તમને સમજાવ્યું કે શર્કરા સાથે નાઇટ્રોજન બેઝ જોડાય તો ન્યુક્લિયોસાઇડ, એ ન્યુક્લિયોસાઇડ સાથે ફોસ્ફેટ જોડાય તો ન્યુક્લિયોટાઇડ. ફરીથી યાદ કરાવું કે શર્કરા સાથે નાઇટ્રોજન બેઝ જોડાય એ શર્કરાના પ્રથમ ક્રમના કાર્બન સાથે, અને જે બંધથી જોડાય એન ગ્લાયકોસિડિક બંધથી જોડાય. ન્યુક્લિયોસાઇડમાં રહેલી શર્કરાના 5મા ક્રમના કાર્બન સાથે ફોસ્ફેટનો અણુ એસ્ટર બંધથી જોડાય અથવા ફોસ્ફોએસ્ટર બંધથી જોડાય તો બનતા અણુને ન્યુક્લિયોટાઇડ કહેવાય. અને હવે હું એમ કહીશ કે આવા બે ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જો જોડાઈ જાય તો કે આ એક ન્યુક્લિયોટાઇડ છે અને બીજો ન્યુક્લિયોટાઇડ છે, એકબીજા સાથે જોડાય કયા બંધથી? ફોસ્ફોડાયએસ્ટર બંધથી. અને જે અણુ બને એને ડાયન્યુક્લિયોટાઇડ કહેવાય. તમે સમજી શકો છો કે આ ફોસ્ફોડાયએસ્ટર બંધ ક્યાં રચાય? તો કે આ એક ન્યુક્લિયોટાઇડ, એની આ શર્કરા, એના 3જા નંબરનો કાર્બન, એની ઉપર અહીંયા OH હોય છેડે, અને બીજા ન્યુક્લિયોટાઇડ એની આ શર્કરા, એના 5મા ક્રમના કાર્બનનો ફોસ્ફેટ, એની વચ્ચે રચાય. એક ન્યુક્લિયોટાઇડની શર્કરાના 3જા ક્રમના કાર્બન ઉપર આવેલા OH અને બીજા ન્યુક્લિયોટાઇડની શર્કરાના 5મા ક્રમના કાર્બન પર આવેલા ફોસ્ફેટ વચ્ચે ફોસ્ફોડાયએસ્ટર બંધ રચાય. આ રીતે બે ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાય તો એને ડાયન્યુક્લિયોટાઇડ કહેવાય. તો આવા ઘણા બધા ન્યુક્લિયોટાઇડના અણુઓ એકબીજા સાથે ફોસ્ફોડાયએસ્ટર બંધથી જોડાય અને જે લાંબી રચના બને એને પોલીન્યુક્લિયોટાઇડ કહેવાય. પોલીન્યુક્લિયોટાઇડમાં ઘણા બધા ફોસ્ફેટ બંધ હોય. કેટલા ફોસ્ફેટ બંધ હોય?
તો કે જેટલા ન્યુક્લિયોટાઇડ હોય એના કરતા એક ઓછો, એટલે ફોસ્ફોડાયસ્ટર બંધ હોય. હવે કોઈ પણ લાંબી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા હોય, ધારો કે આ રિબોઝ ધરાવતી કીધી મેં, તો રિબોઝ એટલે રિબોન્યુક્લિયોટાઇડની લાંબી શૃંખલા છે. હવે એમાં આ ફોસ્ફોડાયસ્ટર બંધ, આ બંધ, આ બંધ, આ બંધ, ગમે એટલી લાંબી શૃંખલા હોય પણ એનો એક છેડો તો એવો હોય જ કે જેના ન્યુક્લિયોટાઇડના 5મા ક્રમના કાર્બન ઉપરનો ફોસ્ફેટ મુક્ત હોય, અને બીજો એક છેડો તો હોય જ કે જેમાં રહેલા ન્યુક્લિયોટાઇડની શર્કરાના 3જા ક્રમના કાર્બનનો OH મુક્ત હોય. તો બસ આ 5મો કાર્બન એનો ફોસ્ફેટ મુક્ત હોય એ છેડાને 5' એન્ડ અથવા 5' એન્ડ અથવા 5' છેડો કહીશું, અને બીજા છેડાને 3' છેડા કહીશું. ઓકે મિત્રો, RNA માં આવી એક જ શૃંખલા હોય, જ્યારે DNA માં ડીઓક્સી રિબોઝ શર્કરા યુરેસિલની જગ્યાએ થાઇમિન ધરાવતી 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ હોય. ઓકે મિત્રો, તો અહીં સુધી મેં પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાની રચના વિશે માહિતી આપી. હવે આપણે DNA ની રચના વિશે થોડીક માહિતી મેળવી લઈએ. DNA ની શોધ અને એની અણુ રચનાનું સંશોધન, તો એના માટે થોડીક ડિટેલ વાતો કરીએ કે 1869માં સૌપ્રથમ ફ્રેડરિક મિશર નામના વૈજ્ઞાનિકે કોષના કોષ કેન્દ્રમાં જોવા મળતા એસિડિક પદાર્થ તરીકે DNA ની ઓળખ કરી. એણે કીધું કે ભાઈ કોષ હોય એના કોષ કેન્દ્રની અંદર એક એસિડિક પદાર્થ છે, અને એસિડિક પદાર્થને એણે પોતે શું નામ આપેલું? ન્યુક્લેઇન. ન્યુક્લિક એસિડ શબ્દ પહેલા ન્યુક્લેઇન વર્ડ હતો, કારણ કે ન્યુક્લિયસની અંદર એસિડિક પદાર્થ હતો, એને ન્યુક્લેઇન નામ આપ્યું. અને પછી ઘણા લાંબા સમય પછી એમાંથી DNA નું અલગીકરણ ફ્રેડરિક મિશરે જ કરેલું. પણ જેમ્સ વોટસન અને ફ્રાન્સિસ ક્રિક, વોટસન એન્ડ ક્રિક, એણે 1953માં, કેટલો બધો સમય, 1869 અને 1953 વચ્ચે બહુ લાંબો સમય, પણ એણે DNA ની અણુ રચના ધરાવતું બેવડી કુંતલમય રચના ધરાવતું ડબલ હેલિકલ સ્ટ્રક્ચર DNA નું મોડેલ રજૂ કર્યું. વોટસન એન્ડ ક્રિક બંને બાયોકેમિસ્ટ્રી એટલે કે રસાયણશાસ્ત્રના વૈજ્ઞાનિકો હતા. એણે DNA ની અણુ રચના દર્શાવતું કાલ્પનિક મોડેલ રજૂ કર્યું, જે બદલ તેઓને નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયું. પણ આ મોડેલ મોરિસ વિલ્કિન્સ અને રોઝલિન ફ્રેન્કલિન એના દ્વારા આપવામાં આવેલ એક્સરે વિવર્તનની માહિતીને આધારે આપવામાં આવેલું હતું. DNA ની એક્સરે ક્રિસ્ટલોગ્રાફી આ લોકોએ કરેલી વિલ્કિન્સ અને ફ્રેન્કલિન દ્વારા, એટલે એના નોલેજનો પણ એને ઉપયોગ કર્યો હતો. અને એ સિવાય આ મોડેલ ઇરવિન ચારગાફના અવલોકનો ઉપર આધારિત હતો. હવે ઇરવિન ચારગાફના નિયમો શું છે એની થોડીક વાતો હું તમને કહી દઉં કે ઇરવિન ચારગાફના અવલોકનોમાં એ હતું કે DNA માં એડેનિન અને થાઇમિન, આખા DNA માં એડેનિન અને થાઇમિન તેમજ ગ્વાનિન અને સાઇટોસિન એનું પ્રમાણ અચળ અને એકબીજા સાથે સમાન હોય છે. મતલબ એડેનિન હોય એટલે થાઇમિન હોય જ DNA માં. આવું કોનું અવલોકન હતું? ઇરવિન ચારગાફનું. જેટલા DNA, કોઈ પણ DNA માં જેટલા એડેનિન હોય એટલે થાઇમિન હોય જ, જેટલા એડેનિન હોય એટલે થાઇમિન હોય, અને સાઇટોસિન હોય એટલે ગ્વાનિન હોય, CT. ઓકે, એટલે કે A=T અને G=C. એમ પણ કહી શકાય કે પ્યુરિનનો કુલ સરવાળો, પ્યુરિન એના પિરિમિડિનના કુલ સરવાળા જેટલો જ થાય. એટલે તમે કોઈ પણ એક DNA ખંડ હોય ને, દાખલા તરીકે આ DNA ખંડ છે, અહીંથી માંડીને અહીં સુધીનો DNA ખંડ છે, આની અંદર તમને કોઈ પણ એકનું ઘટક પ્રમાણ આપી દીધું હોય ને કે ભાઈ A નું પ્રમાણ ધારો કે હું એમ કહું કે 34% છે, તો બાકીનાનું કેટલું પ્રમાણ હશે બહુ ઇઝીલી કહી શકો. શા માટે? A 34% છે, એનો મતલબ T 34% જ હોય. 34 વત્તા 34 કરો એટલે કેટલા થયા? 68. બરાબર. હવે 68 100 માંથી બાદ કરી દીધા એટલે કેટલા થશે? હવે 32, અને 32 ના G એટલે C અને T જેટલા હોય એટલે T કેટલા હશે? એટલે G કેટલા હશે? તો 16, અને C પણ કેટલા હશે? 16%. હા, percentage.
સમજ પડે? કોઈ પણ એકનું પ્રમાણ જો જાણતા હોય તો બાકી બધાનું પ્રમાણ આપણે આ પદ્ધતિથી જાણી શકીએ છીએ. ઓકે, બીજું હવે એક અણુ મોડેલ, એને જે મોડેલ રજૂ કર્યું કે એ કેવું હોય એની થોડીક ચર્ચા હું તમને કહી દઉં કે ડીએનએ ની બેવડી કુંતલમય રચનાની મુખ્ય લાક્ષણિકતા. તો વોટસન અને ક્રિકે જણાવ્યું કે ડીએનએ ની રચનામાં 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા એકબીજાને પ્રતિ સમાંતરે આવેલી હોય છે. પ્રતિ સમાંતરેનો મતલબ શું થાય? પ્રતિ સમાંતરેનો મતલબ શું થાય જો તમને સમજાવી દઉં કે આ ડીએનએ ની એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે અને બીજી શૃંખલા છે. 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા એનું બનેલું હોય એકબીજાને પ્રતિ સમાંતર. પણ હું એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાની થોડીક વાત કહી દઉં કે પ્રત્યેક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનો આધાર શર્કરા અને ફોસ્ફેટનો બનેલો હોય. આધાર એટલે બેકબોન, મેઇન શર્કરા ફોસ્ફેટ, શર્કરા ફોસ્ફેટ, શર્કરા ફોસ્ફેટ, મેઇન શર્કરા ફોસ્ફેટનો બનેલો આધાર. અને એમાં નાઇટ્રોજન બેઝ અંદરની તરફ ઉપસી આવેલા હોય, પ્રક્ષેપિત હોય, એટલે આ અંદર તરફ ઉપસી આવેલા. એટલે હું એમ કહું કે નિસરણી જેવી રચના થઈ. પણ નિસરણીના પાયા શેના બનેલા છે? શર્કરા ફોસ્ફેટ, શર્કરા ફોસ્ફેટ, શર્કરા ફોસ્ફેટ. આ પણ શર્કરા ફોસ્ફેટ, શર્કરા ફોસ્ફેટ, શર્કરા ફોસ્ફેટ. પણ નિસરણીના પગથિયા નાઇટ્રોજન બેઝની જોડીઓના બનેલા છે. ઓકે, બીજી વાત, બંને શૃંખલાઓ પ્રતિ સમાંતર ધ્રુવતા ધરાવે છે. એટલે શું? તો કે એક શૃંખલાનો આ 5' એન્ડ અને આ 3'. તો બીજી શૃંખલામાં શું થાય? તો કે અહીંયા આ 3' અને 5'. એક શૃંખલાનો 5' છેડો બીજી શૃંખલાના 3' છેડાની બરાબર સામે આવે. એને કહેવાય બંને શૃંખલા એકબીજાને પ્રતિ સમાંતર ધ્રુવતા ધરાવે છે. એ સિવાય ત્રીજી વાત કરીએ તો બંને શૃંખલાના બેઝ એકબીજા સાથે હાઇડ્રોજન બંધ દ્વારા જોડાયેલા હોય. જુઓ, આ એક બેઝ નાઇટ્રોજન બેઝ સામેના શૃંખલાના નાઇટ્રોજન બેઝ સાથે જોડાયેલ છે. એમાં પાછું નક્કી જ છે કે એક શૃંખલાનો પ્યુરિન પ્રકારનો નાઇટ્રોજન બેઝ સામેની શૃંખલાના પિરિમિડિન પ્રકારના નાઇટ્રોજન બેઝ સાથે નિર્બળ હાઇડ્રોજન બંધથી જોડાયેલો હોય. એમાં પાછું નક્કી છે કે એમાં હંમેશા એડેનિન થાઇમિન સાથે 2 નિર્બળ હાઇડ્રોજન બંધથી અને ગ્વાનિન સાઇટોસિન સાથે 3 નિર્બળ હાઇડ્રોજન બંધથી જોડાયેલો હોય. ઓકે, એટલે તમે એક શૃંખલા ઉપરના ન્યુક્લિયોટાઇડનો ક્રમ જો તમે જાણતા હોય તો સામેની શૃંખલાના ન્યુક્લિયોટાઇડના ક્રમ વિશે તમે અનુમાન કરી શકો, આગાહી કરી શકો. ઓકે, એનાથી કુંતલની બંને શૃંખલા વચ્ચે લગભગ સમાન અંતર રહે. આ 2 શૃંખલા વચ્ચે 20 એંગસ્ટ્રોમ જેટલું અંતર હોય, પણ એક સરખું જ રહે. ગમે એટલી લાંબી શૃંખલા હોય એની વચ્ચેના અંતરમાં ફેરફાર ન થાય. આ બંધ છે એને કારણે. અને આ બંધ વધારે છે અને નિર્બળ છે એના કારણે ત્રિપરિમાણ બંધારણ હાઇડ્રોજન બંધ કુંતલમય રચનાને સ્થાયિત્વ પ્રદાન કરે છે, સ્થાયી રહી છે. હવે ડીએનએ નું અણુ મોડેલ આ રીતે આપણે દર્શાવીએ છીએ કે આ બંને કુંતલ એકબીજા સાથે અમલાય અને આખું કુંતલાકાર નિસરણી આવી જેવી રચના બનાવે. 2 શૃંખલાઓ કુંતલ રચે છે. અહીંથી શરૂ કરીને અહીંયા પાછળ જઈને આગળ આવ્યું એટલે અહીંથી માંડીને અહીં સુધી એક કુંતલ કહેવાય. એક કુંતલ. બંને શૃંખલાઓ છે ને જમણેરી ભ્રમણ દર્શાવે છે અને એ જે જમણેરી ભ્રમણ છે એમાં કુંતલ 34 એંગસ્ટ્રોમ લંબાઈ ધરાવે. એટલે અહીંથી શરૂ કરીને અહીં સુધીની લંબાઈ કેટલી હોય છે? 34 એંગસ્ટ્રોમ. 34 એંગસ્ટ્રોમ એટલે શું? 3.4 નેનોમીટર. પ્રત્યેક કુંતલમાં 10 બેઝ પેર આવેલા હોય. એક કુંતલમાં બેઝ પેર કેટલા? તો કે આ બેઝ પેર 1, આ બીજી 3, 4, 5, 6, 7, 8, 9, 10. એમ એક કુંતલમાં 10 બેઝ પેર હોય. અને એ 10 બેઝ પેર હોય એટલે શું કહી શકાય? તો કે પાસે પાસેની 2 બેઝ પેર વચ્ચે, પાસે પાસેની 2 બેઝ પેર એટલે ક્રમિક બેઝ પેર વચ્ચે 3.4 એંગસ્ટ્રોમ એટલે 0.34 નેનોમીટર જેટલું અંતર હોય. એટલે મિત્રો હું એમ કહેવા માંગુ છું કે આની વચ્ચેનું અંતર કેટલું હોય? 3.4 એંગસ્ટ્રોમ એટલે કે 0.34 નેનોમીટર એટલું અંતર છે. ઓકે, તો બસ આ ખાસ યાદ રાખવા જેવી વાતો હતી મિત્રો. અને આના ઉપરથી તમને કોઈ ડીએનએ શૃંખલાની લંબાઈ આપી હોય કે આટલું લાંબુ ડીએનએ છે તો એમાં કેટલા બેઝ પેર હશે, તો તમે આ 0.34 નેનોમીટર, એક બેઝ પેર માટે 0.34 નેનોમીટર અંતર જોઈએ. જેટલા આપ્યા હોય એના ઉપરથી કેટલા અંતર હશે એ ખબર પડી જાય. ઓકે મિત્રો, આને લગતા એમસીક્યુ આપણે જોઈશું. આ સાથે આ ડીએનએ ના અણુ મોડેલની વાત પૂરી થઈ.
બીજી મારે તમને આજે એક વાત સમજાવવાની છે અને છે પ્રસ્થાપિત પ્રણાલી, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે સેન્ટ્રલ ડોગમા. એટલે શું? તો કે ભાઈ દરેક સજીવોમાં ડીએનએ કઈ રીતે વર્ક કરે છે એ બાબતને આપણે પ્રસ્થાપિત પ્રણાલી એટલે કે સેન્ટ્રલ ડોગમા તરીકે ઓળખીએ છીએ. અને શું છે તો કે આ પ્રમાણે છે સેન્ટ્રલ ડોગમાની સ્થિતિ. સેન્ટ્રલ ડોગમા FHC ક્રિક દ્વારા રજૂ કરવામાં આવેલું છે. એમાં શું હોય તો કે ભાઈ જેવું ડીએનએ હોય એવું ડીએનએ બીજું બને છે. 3 શબ્દો ખાસ મારે કહેવા છે કે ડીએનએ માંથી ડીએનએ બને, આ ઘટનાને સ્વયંજનન કહેવાય. જેવું ડીએનએ હોય એવું અન્ય ડીએનએ બનવું, એ ઘટનાને આપણે શું કહીએ છીએ? સ્વયંજનન, રેપ્લિકેશન. એ સિવાય ડીએનએ માંથી આરએનએ બને, જેવું ડીએનએ હોય એવું આરએનએ બને, એને કહેવાય પ્રત્યાંકન. અને જેવું આરએનએ મુજબ પ્રોટીન બને એને કહેવાય ભાષાંતર. એટલે 3 શબ્દો ઉપર આપણું આખું જનીન વિદ્યાનો આધાર છે, જેનેટિક્સ સંકળાયેલું છે, મોલેક્યુલર બેઝિસ ઓફ ઇનહેરિટન્સ સંકળાયેલું છે. કે ડીએનએ એવું ડીએનએ એને કહેવાય સ્વયંજનન એટલે કે રેપ્લિકેશન. ડીએનએ એવું આરએનએ એને કહેવાય પ્રત્યાંકન એટલે કે ટ્રાન્સક્રિપ્શન. અને જેવું આરએનએ એવું પ્રોટીન્સ એટલે ભાષાંતર. એટલે આપણામાં પ્રોટીન કેવું બને તો કે જેવું આરએનએ હોય એવું. આરએનએ કેવું બને? જેવું ડીએનએ હોય એવું. અને ડીએનએ આપણને પેરેન્ટ્સમાંથી વારસામાં મળે છે. તો આ રીતે કોઈ પણ સજીવોમાં લક્ષણો અભિવ્યક્ત થાય આ પ્રસ્થાપિત પ્રણાલી FHC ક્રિક દ્વારા આપવામાં આવી. પ્રસ્થાપિત પ્રણાલીને બધા જ સજીવો અનુસરે, બધામાં એમ જ હોય. અપવાદ છે કેટલાક વાયરસ. આ પ્રસ્થાપિત પ્રણાલી છે ને કેટલાક વાયરસમાં આ રીતે નથી હોતી, કારણ કે કેટલાક વાયરસ તો આરએનએ જનીન દ્રવ્ય ધરાવે છે. હવે ડીએનએ એનામાં હોય જ નહીં તો આરએનએ કરતા આરએનએ માંથી એને ડીએનએ બનાવવું પડે. એટલે કે વિપરીત પ્રવાહમાં હોય છે. ઉદાહરણ તરીકે આપી શકાય કયા? તો કે ક્યુબી બેક્ટેરિયોફેજ, એટલે કેટલાક એવા વાયરસ છે કે જે આરએનએ જનીન દ્રવ્ય ધરાવે છે. આરએનએ જનીન દ્રવ્ય ધરાવતા વાયરસીસ કયા છે? તો કે આરએનએ જનીન દ્રવ્ય ધરાવતા વાયરસ જેમ કે ટીએમવી ટોબેકો મોઝેક વાયરસ, બરાબર. ક્યુબી બેક્ટેરિયોફેજ, અત્યારે હમણાં આપણને જે હેરાન કરી ગયો કોવિડ, એના માટેનો કોરોના વાયરસ. તો આ બધા આરએનએ વાયરસ છે. આરએનએ વાયરસમાં પ્રસ્થાપિત પ્રણાલી વિપરીત દિશામાં, મતલબ કે આ પ્રવાહ ઉલટી દિશામાં આરએનએ માંથી ડીએનએ બને છે. ઓકે, તો બસ અહીં સુધીની વાતો આજે આપણે ભણ્યા. આશા છે કે તમને આ બધી વાતો સમજાઈ હશે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ડીએનએ કઈ રીતે કાર્ય કરે છે એના વિશે વિવિધ ચર્ચાઓ કરીશું. થેન્ક યુ.